વરસાદી પાણી ભરાઈ ગયા। સારોલી પાસે 1 કિલોમીટરનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। સલામતીના ભાગરૂપે એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। છેલ્લા 2 દિવસથી વાહન વ્યવહાર ખોરવાયો છે। ખાડીપુરના પાણીથી સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તો સુરતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ટીવી સ્ક્રીન પર આપને બતાવીએ જ્યાં સુરત કડોદરા રોડ ઉપર ખાડીપુરના પાણી ભરાઈ ગયા। સારોલી પાસે 1 કિલોમીટરનો એક સાઈડનો આખો રસ્તો બ્લોક થઈ ગયો। ભારે વરસાદી પાણી અને ખાડીના પાણીને કારણે રસ્તો બ્લોક થતા રસ્તાને બંધ કરવો પડ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, ભારે વરસાદ બાદ રસ્તાના ઉપર અત્યારે ખાડીના પાણી આવી ગયા છે, જેના કારણે હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે રસ્તો બંધ કરવો પડ્યો। ભાવિની છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે। સુરત શહેરના જે સુરતથી કડોદરાને જોડતો જે રોડ છે એટલે હાઈવે ગણવામાં આવે તો સારોલી પાસે 1 કિલોમીટરથી 1.5 કિલોમીટર આખો રોડ ઉપર ખાડીને પાણી ફરી વળ્યા અહીં બાજુમાં છે તે મીઠી ખાડી જે અહીંથી પસાર થાય છે। ત્યારે આ ખાડીનો ઓવરફ્લો થતાં આખા જે રોડ ઉપર જે છે તે પાણીનો ભરાવ થઈ ગયો છે। આખો રોડ જે છે આ ખાડીના પાણીથી ગરકાવ થઈ ચૂક્યો છે અને છેલ્લા 2 દિવસથી આ ખાડીના પાણી રોડ પર ફરી વળતા એક સાઈડનો આખો રોડ બંધ કરવાની ફરજ પડી છે। તેને કારણે વાહન ચાલકોએ, સ્થાનિક લોકોએ તમામને જે છે અહીં તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલાક સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે જે અહીં જ રહે છે, તેમને પૂછવાનો આપણે પ્રયાસ કરીશું। भैया कितने दिन से यह पानी और कितनी दिक्कतें होती है? कल से ये पानी इधर कल से है ही ये पानी बहुत दिक्कत हो रही है यहाँ पे। पानी ऐसा होता है? हाँ, हमेशा होता है? हमेशा नहीं होता है, कभी कभी ज़्यादा बारिश होता है तब हो जाता है, बाकी नहीं होता है। अभी एक साइड का रोड बंद कर दिया है कुछ? एक साइड से बंद है, एक साइड से ही चालू है। पानी भरा हुआ पूरा रोड पे। तो तंत्र तरह कुछ करते हैं कि नहीं? कर रहे हैं, सब चालू ही है काम तो, लेकिन क्या करें, पानी भरा हुआ, पानी में क्या होगा। બિલકુલ તમે જોઈ શકાય છે કે હાલ પણ કેટલાક જે લોકો છે ત્યાં પાણીમાંથી જઈ રહ્યા છે અને તેઓને મજબૂર બની રહ્યા છે પાણીમાંથી જવા માટે, કારણ કે અહીં જે છે કુલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને જે ઈ વ્હીકલ વાહન છે તે આરામથી પસાર થઈ શકે છે, પરંતુ જે અન્ય વાહન ચાલકો તે અહીંથી પસાર થવા માટે અહીં તેમની પ્રતિબંધિત છે। આ કાયમની સમસ્યા છે, કારણ કે બાજુમાંથી જે પસાર થતી ખાડી છે તેમાં જો ઉપરવાસથી પાણી આવતો હોય છે ત્યારે આ સમસ્યા સર્જાય છે। તમે બીજી બાજુ બતાવીશ કે તમને બીજી બાજુ છે તમે જે ખાડીનું લેવલ છે તે લેવલ બહારની બાજુ આવી ગયા કારણે આખા રોડ જે તે રોડ ઉપર પાણી ફળ્યું છે અને તેને કારણે જ સ્થાનિકોએ, વાહન ચાલકોએ તમામને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે તમે સ્થિતિ જોઈ રહ્યા છો આ આખો સારોલી માર્કેટ છે અને આખું માર્કેટમાં જે છે આ રીતની સ્થિતિ સર્જાય છે। જી ભાવિની, આભાર માહિતી માટે।